કેમ છો વિદ્યાર્થી મિત્રો? ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 20 વિશે ચર્ચા કરી રહ્યા છે આપણે ભારતની સામાજિક સમસ્યાઓ અને તેના પડકારો વિશે. તેમાં આપણે સાંપ્રદાયિકતા વિશે ચર્ચા કરી. સાંપ્રદાયિકતા એક ચોક્કસ ધર્મ, એક ચોક્કસ જૂથ કે ચોક્કસ સમુદાય છે એને પોતાને જે સમાનતા અને પોતાનું વર્ચસ્વ આપવું એટલે સાંપ્રદાયિકતા, કે પોતાના ધર્મને, પોતાની જ્ઞાતિને મહાન ગણવું અને સાથે એનાથી સમાજમાં વિવાદ ઊભો થાય, સમાજ છે એ વિભાજિત થતો જાય અને તેના પડકારો વિશે પણ આપણે વાત કરી. હવે આજે આપણે વાત કરવાના છે જ્ઞાતિવાદ વિશે. આપણા ભારત દેશમાં પ્રાચીન કાળથી જે જ્ઞાતિ આધારિત વ્યવસ્થા, જેને વર્ણ વ્યવસ્થા કહીએ છીએ, તે ચાલતી આવે છે. પણ એ સમયે એમની જે વિચારધારા હતી એ વર્ણ વ્યવસ્થા ગોઠવવાના કારણો કયા હતા અને આજના સમયમાં જે એ રૂઢિચુસ્તતામાં પરિણમી છે, એક જ્ઞાતિવાદ ઊભું થયું છે, એને પાછળના પરિબળો, એના વિશે આજે આપણે ચર્ચા કરીએ. તો આવો જોઈએ જ્ઞાતિવાદ. જ્ઞાતિવાદ એટલે જે ભારતની સામાજિક સંરચના હતી એ જ્ઞાતિ ઉપર આધારિત હતી. એટલે કે માણસોને એક જૂથમાં વહેંચવામાં આવતા, પણ એ જૂથ શેના પ્રમાણે? તો એમના કાર્ય પ્રમાણે. તો કાર્ય પ્રમાણે જે વ્યવસ્થા ગોઠવવામાં આવતી એ પ્રમાણે જ્ઞાતિ પણ ગોઠવવામાં આવતી. જ્ઞાતિ વ્યવસ્થાની પ્રારંભિક પરિકલ્પના આજે છે તેના કરતાં પ્રાચીન સમયમાં ભિન્ન હતી. આજે જ્ઞાતિ માણસ પર્ટિક્યુલર જન્મે એટલે એની જ્ઞાતિથી ઓળખાય, પણ એ સમયમાં, પ્રાચીન સમયમાં, એટલે કે ભારતમાં અંગ્રેજોનું શાસન હતું એ પહેલાથી આ વર્ણ વ્યવસ્થા ગોઠવાયેલી ચાલી આવે છે. પણ એ સમયે એમના કાર્યો આધારિત જે વર્ણ વ્યવસ્થા છે, જે જ્ઞાતિ છે, એ ગોઠવવામાં આવતી. તો એ પ્રમાણે જેવું કર્મ કરે એ પ્રમાણે એ જ્ઞાતિમાં ગણાતો. એટલે એ વર્ણ વ્યવસ્થા છે મુખ્યત્વે કાર્ય પર આધારિત હતી. એટલે પહેલાની પ્રાચીન સમયની જે વર્ણ વ્યવસ્થા છે, કે જ્ઞાતિ પ્રથા છે, અને આજના સમયની જે જ્ઞાતિ પ્રથા છે, વર્ણ વ્યવસ્થા છે, તેમાં આસમાન જમીનનો તફાવત છે. સમાજની જરૂરિયાતો પૂરી કરવા માટે અને શ્રમ વિભાજનના પાયારૂપ કાર્ય આધારિત જ્ઞાતિઓ હતી. જો મહત્વનો મુદ્દો કે સમાજની જરૂરિયાત પરિપૂર્તિ માટે અને એમના કાર્ય આધારિત, એટલે જે માણસ જે રીતે કાર્ય કરે એ પ્રમાણે એ એમની જ્ઞાતિમાં ગણાતું. અને સામાજિક જરૂરિયાતો પૂર્ણ કરવા માટે સમાજની એક વ્યવસ્થા હોય અને એ વ્યવસ્થા એ જરૂરિયાતોની પરિપૂર્તિ માટે કાર્ય દરેકને સોંપવામાં આવતા અને એ શ્રમ વિભાજન એ જ્ઞાતિ પ્રમાણે જ કરવામાં આવતું. આ ચાર વ્યવસ્થાઓ મુખ્યત્વે પહેલા પ્રાચીન સમયમાં હતા અને એ પ્રમાણે વર્ણ વ્યવસ્થા ગોઠવવામાં આવતી. એટલે એ વર્ણ વ્યવસ્થા ચાર પ્રકારની હતી: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. તો એ સમયે આ ચાર જ વર્ણ વ્યવસ્થા હતી અને એ કાર્યો ઉપર જ આધારિત હતી. જ્ઞાતિ આધારિત એમની નિવાસ વ્યવસ્થા અને વ્યવસાયો હતા એ કેન્દ્રમાં હતા. એટલે જે જ્ઞાતિઓ હતી એ પ્રમાણે એ લોકો એ કાર્યો કરતા અને એ પ્રમાણે એમના નિવાસ સ્થાનો છે એ પણ એવી રીતે ફાળવવામાં આવતા. વ્યવસાયને આધારે આવકનો સ્ત્રોત પણ રહેતા. એટલે કે જેવું અલગ અલગ કામ હોય, કોઈ માટલા ભરવાનું કામ કરે, કોઈ સુથારી કામ કરે, કોઈ એ સમયે જે મકાન બનાવવાનું કામ હોય, અથવા તો અલગ અલગ કોઈ ખેતી કામ કરતું હોય, તો આ પ્રમાણે અલગ અલગ જેના પ્રમાણે કાર્યો હતા એ જ પ્રમાણે એ જે વ્યવસ્થા છે એ વ્યવસ્થા કાર્ય પ્રમાણે ગોઠવવામાં આવતી અને એ પ્રમાણે એમની જે નિવાસો છે એ પણ ગોઠવવામાં આવતા. હડપ્પીય સંસ્કૃતિની વાત કરીએ તો હડપ્પા અને મોહેંજો-દડોના જે નગરો મળ્યા તો એ નગરોમાં ઢાળ જેવા, જે એમના નગર રચના હતી એ ઢાળ આકારની હતી. એટલે કે સૌથી ઊંચી ટોચ ઉપર જે રાજા હોય એ રાજાનો નિવાસ હતો. એનાથી સહેજ નીચે આવો ઢાળની મધ્યમાં, એટલે કે રાજાના જે મંત્રીઓ હોય, એમના પ્રધાનો હોય, એ પ્રધાનના નિવાસ સ્થાનો ગણાતા. અને સૌથી નીચે કે જે સામાન્ય પ્રજા હોય, નગરજનો હોય, એ નગરોના નિવાસ ગણાતા. તો એ પ્રમાણે વર્ણ વ્યવસ્થા પ્રમાણે પણ એમના નિવાસો હતા એ રીતે ફાળવેલા હતા. ભારતમાં અંગ્રેજોના શાસન પહેલા જ આ જ્ઞાતિઓ છે અને કેટલીક જ્ઞાતિઓ અન્ય સમૂહથી દૂર અને સહેલાઈથી પહોંચી ન શકાય તેવા દુર્ગમ જંગલો અને પહાડી વિસ્તારમાં અલગથી વસવાટ કરતી. ઘણા બધા વિસ્તારમાં તમે દૂર જંગલના
ન શકીએ તો જંગલના એરિયામાં કે જંગલી વિસ્તારમાં, પહાડી પ્રદેશમાં આવી ઘણી બધી જાતિઓ હતી કે જે દૂર દૂર સુધી વસવાટ કરતી હતી. આ જાતિઓનું પ્રમાણ છે એનું સામાજિક જીવન અને સાંસ્કૃતિક જીવન પણ અલગ અલગ હતા. એટલે આ જે પ્રજા હોય એ પ્રજાથી અલગ હતું અને તેઓ પોતાની આગવી સંસ્કૃતિ અને બોલીઓ હતી. સ્વાભાવિક છે દૂર દૂરના જંગલોમાં, પહાડોમાં જ્યારે વસવાટ કરતા માનવીઓ હોય ત્યારે એમની ભાષા, એમની બોલી, એમની રહેણીકરણી છે એ અન્ય જે સામાજિક જીવન જીવતા હોય કે સમાજમાં અમુક જે જૂથમાં રહેતા હોય એ લોકોથી ભિન્ન પ્રકારે હોય. એથી સંસ્કૃતિ પણ અલગ પડે અને એમની બોલીઓ પણ અલગ પડે. એટલે આજે પહાડી વિસ્તારમાં અને જંગલી વિસ્તારમાં રહેતા જે લોકો છે, જે લોકોનો સમૂહ છે, એમની પણ સંસ્કૃતિ પણ અલગ હતી અને એમની બોલીઓ પણ અલગ અલગ હતી. આગળ જોઈએ તો આ જાતિના લોકો દર પેઢી અલગ વસવાટ અને એકાકી જીવન આ વગેરેના કારણે વિકાસ સાધી શક્યા નહીં. કારણ કે મોટે ભાગે વિકાસ હોય તો જ્યાં જન સમુદાયની વધારે વસવાટ હોય, એટલે કે નગરો હોય, શહેરો હોય, ગામડા હોય, તો એ જગ્યાએ જ્યાં વસવાટ હોય ત્યાં એમને સુવિધાઓ મળે. જેમ કે એમને શિક્ષણ મળતું, એમના મકાનોનું બાંધકામ લઈ લો, એમનું જે સામાજિક જીવન લઈ લો, એ સારું એવું હોય કારણ કે વધારે સમૂહ હોય. હવે જે સમયે જે ત્યાં જંગલોમાં કે દૂર દૂરના પહાડોમાં જે વસવાટ કરતા લોકો હોય તો એ લોકો આ સુવિધાઓથી વંચિત રહેતા. એટલે કે એમને પૂરતા પાણીની વ્યવસ્થા ના મળી રહે, એમને વીજળીની વ્યવસ્થા ના મળી રહે, પાકા ઘરો છે તો આ બધી વ્યવસ્થા છે એ પૂરતા પ્રમાણમાં મળી રહેતી નહોતી અને પરિણામે તેઓની આર્થિક સામાજિક સ્થિતિ પણ નબળી રહી. એમની પાસે આવકના એટલા સ્ત્રોતો ન હોય. જંગલમાં હોય એટલે જંગલના ફળ ફળાદી હોય, જંગલના લાકડા હોય અને જંગલની પેદાશો હોય એમનો તેઓ ઉપયોગ કરતા. એટલે કે એમને પાણીની વ્યવસ્થા પણ ના મળે, રહેણાંકની વ્યવસ્થા ના મળે, કપડાની વ્યવસ્થા પણ વ્યવસ્થિત રીતે એમને ના મળે અને એમનો જે આપણે સરસ રીતે ખોરાક પકવીને ખાતા હોય અથવા તો અમુક જે ઉપકરણોનો ઉપયોગ કરતા હોય, વીજળીનો વપરાશ કરતા હોય, આપણી પાસે શાળા એ સમયે જે શાળાઓ નગરો પણ વસવાટ કરતા તો એ લોકો જે સુવિધાઓ મેળવતા એ સુવિધાઓથી આ સમૂહ છે એ વંચિત રહી જતા અને એમની સ્થિતિ પણ નબળી રહેતી. લઘુમતીઓ, નબળા વર્ગો, પછાત વર્ગોના હિતોના રક્ષણ માટે બંધારણીય જોગવાઈ તેમના હિતોની રક્ષા, સામાજિક અસમાનતાનું નિવારણ, તેમના રક્ષણ, તેમના કલ્યાણ અને વિકાસ માટે સુનિશ્ચિત કરી છે. એટલે બંધારણ જ્યારે ઘડવામાં આવ્યું ત્યારે ખાસ કરીને જે આ વંચિત જૂથો છે એ ખાસ કરીને જંગલોમાં વસવાટ કરે છે, પર્વતીય વિસ્તારોમાં અને દૂર દૂર સુધી કે શોધી ન શકાય એવા દુર્ગમ જંગલો, દુર્ગમ વિસ્તારોમાં નિવાસ કરે છે. એમના માટે ખાસ કરીને તેમને આ સુવિધાઓ મળે, તેમને આર્થિક સહાય મળે, એમને સમાજમાં જે વર્ગના લોકો છે એ સમાનતા એમને મળે અને એમનું રક્ષણ તથા એમના હિતો જે જોગવાઈ કરવામાં આવે છે એ તમામ જોગવાઈ બંધારણમાં કરવામાં આવી. ખાસ કરીને તેમનું કલ્યાણ અને વિકાસ થાય તે માટે ભારતનું બંધારણ ભારતના તમામ નાગરિકોને સમાન રીતે સામાજિક અને રાજનૈતિક રીતે ન્યાય પ્રદાન કરે છે. ભારતનું બંધારણ ઘડવામાં જે રીતે આવ્યું છે કે સર્વધર્મ સમભાવ અને દરેક નાગરિકને સમાન મૂળભૂત હકો મળવા જોઈએ. તો આવા તમામ લોકો છે એ તમામ માનવીઓને સમાન રીતે પોતાના મૂળભૂત હકો મળી રહે તે રીતે એ બંધારણની જોગવાઈ અને તેમની જોગવાઈનો અમલ કરાવવામાં આવે છે. ભારતના બંધારણમાં જણાવ્યા મુજબ જાતિ, જ્ઞાતિ, ધર્મ, ભાષા કે લિંગને આધારે કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખવામાં આવશે નહીં. બંધારણમાં જોગવાઈ કરવામાં આવી છે કે મનુષ્ય માત્ર હોય તો એને તેનો ધર્મ, જાતિ, એનો લિંગ હોય કે પછી એના કોઈ બીજા કોઈ પ્રકારે એનામાં કોઈ ભેદભાવ રાખવામાં આવશે નહીં. તો એ પ્રમાણે અત્યારે તમે જુઓ કે જે સ્ત્રી શિક્ષણને પણ એટલું મહત્વ આપવામાં આવ્યું છે, કન્યા કેળવણીને મહત્વ આપવામાં આવ્યું છે અને ધર્મ આધારે પણ દરેક વ્યક્તિ કોઈ પણ ધર્મનો હોય તો એને સમાન શિક્ષણની તકો છે એ આપવામાં આવે. દરેક વ્યક્તિને સમાન તક, સમાન દરજ્જો અને સમાન ન્યાય એ પ્રાપ્ત થાય એ માટે બંધારણમાં એની જોગવાઈનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત
રાજ્યોને પણ એવા અધિકાર આપવામાં આવ્યા છે, રાજ્યોને પણ અમુક અધિકારો આપવામાં આવ્યા છે કે તે રાજ્યમાં વસવાટ કરતા જે લોકો છે, જે વંચિત જૂથના લોકો છે કે જેમને આ સુવિધાઓ મળતી નથી, સમાન હક પ્રાપ્ત થતો નથી કે સમાન ન્યાય મળતું નથી, તો એવા લોકો માટે ખાસ કરીને જોગવાઈમાં ઉલ્લેખ છે કે રાજ્યને પણ હક આપવામાં આવ્યા છે કે તેમને પૂરતી સુવિધાઓ, સમાન હક અને સામાજિક ન્યાય પ્રદાન કરે એવું જીવન જીવડાવે અને અથવા તો એવો એમને ન્યાય આપે, એમને એમના હકો આપે. કલ્યાણકારી રાજ્યનું દાયિત્વ નિભાવવા તથા નબળા અને પછાત વર્ગોની રક્ષા માટે તેમના કેટલાક મૂળભૂત અધિકારો પણ બંધારણમાં રહીને યોગ્ય પ્રતિબંધ લગાવી શકે. રાજ્યને હક આપ્યો છે કે એ રાજ્ય તરીકેનું દાયિત્વ નિભાવે અને નબળા અને પછાત વર્ગોના જે મૂળભૂત અધિકારો છે એ અધિકારો એમને પર્યાપ્ત કરાવે, એમને પ્રાપ્ત કરાવે. ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર કોઈ પણ ધર્મનું પાલન કરવાની સ્વતંત્રતા આપે છે. ભારત દેશ છે એ બિન સાંપ્રદાયિક છે, કારણ કે દરેક વ્યક્તિ જે ભારતમાં વસે છે તેને પોતાના ધર્મનું અને પોતાના ભગવાનનું એ પોતે નામ લઈ શકે અને પોતાના ધર્મ પ્રમાણે પ્રાર્થના કરવી કે પોતાના ધર્મનું પાલન કરવાનું અને એ પોતાના ધર્મના સમાન ન્યાય અને રક્ષણ માટે એ પોતે લડી શકે. તો દરેક ધર્મનું પાલન કરવાની સ્વતંત્રતા છે. દરેક વ્યક્તિને ધાર્મિક એમની શ્રદ્ધા પ્રમાણે એ ધર્મનું પાલન કરવાની અને તમામ એની સ્વતંત્રતા આપી છે. લઘુમતીઓને, નબળા વર્ગોને, પછાત વર્ગોને પણ બંધારણીય હક આપવા પાછળનો મુખ્ય ઉદ્દેશ એ છે કે રાષ્ટ્રમાં સમાન તક, ન્યાય અને દરજ્જો મળી રહે. જેમ અદાલતમાં કોઈ વ્યક્તિ હોય તો જે જજ હોય કે જે ન્યાયાલય હોય એ નથી જોતો કે સામે કોઈ અધિકારી છે કે સામાન્ય વર્ગનો માણસ છે, સામે શિક્ષિત છે કે અશિક્ષિત વ્યક્તિ છે. એ ફક્ત માત્ર ને માત્ર વ્યક્તિને જુએ છે અને એ વ્યક્તિના ગુનાને જોવે છે. સામે કોઈ વ્યક્તિ છે તો બંને પક્ષોની પૂરેપૂરી દલીલ અને પુરાવાની તપાસ કર્યા બાદ જ એને ન્યાય આપવામાં આવે છે. ત્યારે આવા દરેક વ્યક્તિને કે જે કાયદાની દ્રષ્ટિએ સમાન છે, તો એ દરેક વ્યક્તિને પૂરતા ન્યાય મળી રહે, પોતાના હક મળી રહે એવા સમાન હક માટે અને દરજ્જો આપવા માટે અને આ તમામ હકો છે એ નાગરિકોને મળી રહે એવી રીતે બંધારણમાં જોગવાઈ કરવામાં આવી છે. એટલે એમાં કોઈ પણ ધર્મ હોય કે કોઈ પણ જૂથનું વ્યક્તિ હોય એ પૂરતા સમાન હકો ભોગવવા માટે એટલા જ અધિકાર રૂપ રહે છે અને એટલા જ અધિકારો તેને પ્રાપ્ત થાય છે. રાષ્ટ્રની પંચવર્ષીય યોજનાઓમાં પણ આ વર્ગો માટે ખાસ જોગવાઈ કરવામાં આવી છે. ભલે તે લઘુમતી વર્ગ હોય, અન્ય પછાત વર્ગો હોય કે કોઈ પણ વ્યક્તિ હોય કે દરેક સમુદાયના લોકો હોય, એને સમાન ન્યાય, સમાન હક અને સમાન દરજ્જો મળી રહે એવી રીતે પંચવર્ષીય યોજનાઓમાં પણ ખાસ જોગવાઈ કરીને સમાન હક અને ન્યાયની જોગવાઈઓ સાથે દરેક હકને સ્વતંત્રતાના અને પોતાની મૂળભૂત અધિકારો ભોગવવાના હકો છે એ આપેલા છે. વાત કરીએ લઘુમતીઓ. ભારતીય બંધારણમાં લઘુમતીઓની કોઈ ચોક્કસ એવી વ્યાખ્યા આપવામાં આવી નથી, કારણ કે લઘુમતીઓ એટલે કે જનસમુદાય, જે જનસમુદાયની સંખ્યા ઓછી હોય, જે ધર્મના લોકોની સંખ્યા ઓછી હોય એને લઘુમતીમાં સમાવવામાં આવે. એટલે કે જો કોઈ એક નાના એકમની હું વાત કરું તો કોઈ ગામડું હોય તો જે ગામડામાં જે ધર્મના લોકોની સંખ્યા ઓછી હોય અને એ જો રાષ્ટ્રીય કક્ષાએ કે રાજ્ય કક્ષાએ એમની સંખ્યા વધારે હોય તો એ લઘુમતીમાં ના ગણાય. પરંતુ જો ગામડામાં ભલે વધારે સંખ્યા હોય એ ધર્મના લોકોની, પણ રાષ્ટ્રીય કક્ષાએ કે રાજ્ય કક્ષાએ એમની સંખ્યા પ્રમાણમાં ઓછી હોય, ટોટલ સરવાળો કરો તો એ ધર્મના લોકોનો સંખ્યા ઓછી હોય તો એને લઘુમતીમાં સમાવવામાં આવશે. તો એને લઘુમતીની કોઈ સ્પષ્ટ વ્યાખ્યા નથી આપી, પણ ધર્મ કે ભાષાના આધારે કોઈ પણ પ્રદેશ કે પ્રદેશોમાં બહુમતીમાં ન હોય, એટલે કે જે બહુમતીમાં ન હોય તેવા લોક સમૂહને લઘુમતીમાં ગણવામાં આવે. એટલે સિમ્પલ કે બહુમતી ન હોય એવી જનસંખ્યા અથવા તો એવો લોક સમૂહ એને લઘુમતી કહેવાય કે જેમની સંખ્યા ઓછી હોય.
બહુમતી એટલે વધારે અને લઘુમતી લઘુ એટલે નાનું તો નાનું ઓછી હોય દેશ કે પ્રદેશની વસ્તીમાં અડધા કે તેથી ઓછી સંખ્યા ધરાવતા લોક સમૂહને લઘુમતી કહી શકાય એટલે કોઈ પર્ટિક્યુલર વ્યાખ્યા નથી બંધારણમાં લઘુમતીની પણ એવું કહી શકાય કે કોઈ દેશ કે કોઈ પ્રદેશ હોય એની કુલ વસ્તી હોય એ કુલ વસ્તીના અડધી સંખ્યા હોય કે એના કરતાં પણ ઓછી સંખ્યા હોય એટલે ટોટલ વસ્તી જો 100% હોય તો 100% થી અડધી એટલે કે 50% હોય વસ્તી તો લઘુમતી ગણાય અથવા તો 100% થી 100% ના પ્રમાણમાં ઓછી એટલે કે 40% હોય 30% હોય 20% હોય 10% હોય તો એના પ્રમાણમાં એટલે કે અડધા કે અડધાથી ઓછી સંખ્યાની વસ્તી હોય એટલું પ્રમાણ ધરાવતી વસ્તી હોય તો તેમને એ લોક સમૂહને લઘુમતી કહી શકાય લઘુમતીનો ખ્યાલ એ કોઈ પણ ધર્મ ભાષા કે પ્રદેશ પૂરતો મર્યાદિત નથી એવું ના કહી શકાય કે આ ભાષા બોલતી વ્યક્તિ હોય એટલે લઘુમતીમાં ગણાય કે આ ધર્મ કે આ સંપ્રદાય સાથે ધરાવતો વ્યક્તિ હોય સંકળાયેલ વ્યક્તિ હોય તો તે લઘુમતીમાં ગણાય કે આ પ્રદેશનો વ્યક્તિ હોય તો એ લઘુમતીમાં ગણાય તો લઘુમતીને એવું કોઈ ધર્મ જ્ઞાતિ સંપ્રદાય કે સમુદાય એવું હોય એના આધારે કે એ બોલી પ્રમાણે એના ભાષા પ્રમાણે એને સાંકળી લેવામાં આવતું નથી પરંતુ રાષ્ટ્રીય સ્તર પર લઘુમતીની સંકલ્પના એટલે કે લઘુમતીની વ્યાખ્યા એ રાજ્ય સ્તરની સંકલ્પના કરતાં બિલકુલ ભિન્ન છે એટલે કે પ્રાદેશિકની વ્યાખ્યા તમે લો એના કરતાં રાજ્ય કક્ષાની લો જેમ આપણે અહીંયા કહ્યું કે કુલ વસ્તી હોય એ વસ્તીના અડધા કે અડધા કરતાં ઓછી વસ્તી હોય તો તેમને લઘુમતી ગણાય અથવા તો જે બહુમતીમાં ના આવે એવું લોક સમૂહ એટલે લઘુમતી પણ રાજ્ય કક્ષાએ લઈએ તો એની વ્યાખ્યા અલગ જ આવે જેમ કે ગામડામાં ભલે વધારે વસ્તી હોય કે વધારે લોક સમૂહ હોય પણ રાજ્ય કક્ષાએ એટલે કે ટોટલ સરવાળો કરીએ તો એ લોક સમૂહ ઓછી સંખ્યા ધરાવતો હોય તો એને લઘુમતી કહેવાય પરંતુ જો ગામડામાં ઓછા સ્તરે હોય અથવા તો એક મેં ખાલી તમને ઉદાહરણ રૂપે હું તમને ગામડો શબ્દ વાપરું છું પણ મતલબ લોક સમૂહ એટલે કે દરેક પ્રદેશમાં વસવાટ કરતો લોક સમૂહ તમે બધાનો તમામ ટોટલનો સરવાળો કરો પણ એના પ્રમાણમાં ઓછી કુલ વસ્તીના પ્રમાણમાં ઓછી સંખ્યા ધરાવતો હોય તો એ લઘુમતી ગણાય એટલે કે કોઈ લોક સમુદાય કોઈ પ્રદેશ કે રાજ્યની કુલ વસ્તીના આધારે જો કોઈ પ્રદેશ કે રાજ્યની કુલ વસ્તીના પ્રમાણમાં બહુમતીમાં ન હોય તો રાષ્ટ્રીય સ્તરે લઘુમતીમાં હોઈ શકે અને તેનાથી અલગ રાજ્યમાં લઘુમતીમાં હોય પણ એ રાષ્ટ્રીય સ્તરે બહુમતીમાં હોઈ શકે એટલે કે કોઈ ગામડા કે કોઈ પ્રદેશમાં ભલે ઓછી સંખ્યા હોય પણ બધા રાજ્યોને મળીને જો એ સંખ્યા વધારે ધરાવતો હોય એ લોક સમૂહ હોય તો એ બહુમતીમાં આવી જાય કારણ કે એવું હોય હવે ધારો કે એક મહારાષ્ટ્ર છે તો મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્રીયન વધારે હશે પણ એ કોઈ બીજા પ્રદેશમાં જાઓ તો એ બીજા પ્રદેશમાં એમની સંખ્યા ઓછી હશે એવી જ રીતે કોઈ પર્ટિક્યુલર વિસ્તારમાં ભલે એમની સંખ્યા વધારે હોય પરંતુ બહાર જો બધી વસ્તીની સરખામણી કરવા જાઓ અને એમની સંખ્યા અડધાથી ઓછી હોય એવું કોઈ પણ વર્ગ હોય એવું કોઈ પણ સમુદાય હોય તો એને લઘુમતીમાં આવરી લેવાશે ભારતમાં લઘુમતીઓના અધિકારો અને એમને સમાન ધોરણે બધા મળ્યા છે એમને સંસ્કૃતિ ધર્મ લિપિ અને ભાષાઓના સંરક્ષણ અને પ્રોત્સાહન માટે બંધારણમાં જોગવાઈ કરવામાં આવી છે એટલે લઘુમતી જે વર્ગ છે જે લોક સમૂહ છે એને બહુમતી લોક સમૂહ જેટલા જ અધિકારો મળ્યા છે અને એ અધિકારો એમના અધિકારોના રક્ષણ માટે એમને સમાન હક મળે સમાન અધિકારો અને સમાન દરજ્જા પ્રાપ્ત થાય તે માટે બંધારણમાં જે જોગવાઈ કરવામાં આવી છે લઘુમતીના હિતો તેમના કલ્યાણ અને વિકાસ માટે રાષ્ટ્રીય લઘુમતી પંચની રચના કરવામાં આવી છે ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર લઘુમતીઓને વિશ્વાસ અપાવે છે કે એ પોતાના ધર્મના પ્રસાર અને પ્રોત્સાહન માટે એ પ્રયત્નો કરી શકે છે અને કાયદો એમને બળપૂર્વક ધર્માંતરણ કરવાની માન્યતા આપતો નથી એટલે કે જે તે લઘુમતી ધરાવતો વર્ગ હોય ભલે એ કોઈ પણ ધર્મને માનતું હોય એ પોતાના ધર્મ માટે એ પોતાના ધર્મનો પ્રચાર કરી શકે છે એને સ્થાપી શકે છે એનો પ્રસાર અને પ્રચાર કરી શકે છે અને એની તેને સ્વતંત્રતા છે એટલે કાયદો એવું નથી કહેતો કે એ પોતાના ધર્મ
ધર્મને છોડીને બીજા ધર્મમાં જાય. એટલે ભલે લઘુમતી, ભલે સંખ્યા ઓછી હોય, પણ તેમના ધર્મ માટે પણ એટલું જ માન આપે છે કાયદો, અને એમના ધર્મના પ્રચાર પ્રસાર કરવાનો પણ અન્ય ધર્મોની જેમ સમાન હક આપે છે. તમામ ધાર્મિક સમુદાયોને તેમના ધર્મના વ્યવસ્થાપન, ધાર્મિક કાર્યો, સંપત્તિ મેળવવાનો, એમનો દેખરેખ રાખવાનો અધિકાર છે. એટલે કે જેમ દરેક હિન્દુ ધર્મના લોકો હોય તો એમને મંદિરો હોય, મુસ્લિમ વર્ગના લોકો હોય તો એમને મસ્જિદો હોય, ક્રિશ્ચિયન હોય તો એમને ચર્ચો હોય, અને જૈન હોય તો જૈન દેરાસરો હોય. તો દરેક ધર્મના જે લોકો છે એમના પોતાના મંદિર, પોતાના જે સ્થાપત્યો છે ધાર્મિક, એને સ્થાપવાનો, એની દેખરેખ રાખવાનો કે એ સંપત્તિ મેળવવાનો એમને સન્માન અને સ્વતંત્રપૂર્વક પોતાનો હક આપવામાં આવ્યો છે. સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર દ્વારા લઘુમતીઓને પોતાની લિપિ અને સંસ્કૃતિઓનું રક્ષણ કરવાનો પણ હક છે. સરકારી સહાય મેળવતી કોઈ પણ સંસ્થા હોય તો એ સંસ્થામાં ધર્મ, વંશ કે જાતિ કે લિંગ, ભાષાના આધારે એમને પ્રવેશ મેળવવા માટે અટકાવી શકાશે નહીં. એટલે કે કોઈ પણ સરકારી, ભલે સરકારી દવાખાનું હોય, સરકારી શાળા હોય, કોઈ પણ સંસ્કારી સંસ્થા હોય, તો એ કોઈ ધર્મને પ્રાધાન્ય ન આપતા દરેક વ્યક્તિને સમાન મળીને એમને ભાષા, જાતિ, લિંગ કે ધર્મના આધારે એમને ત્યાં પ્રવેશ મેળવતા અટકાવી શકાશે નહીં. સમાજના તમામ વર્ગોને પોતાની પસંદગી પ્રમાણે પોતાની ભાષા અને લિપિ જાળવવાનો, તેનો વિકાસ કરવાનો કે તેના માટે કોઈ શૈક્ષણિક સંસ્થા સ્થાપવાનો અને ચલાવવાનો અધિકાર છે. એટલે કે દરેક ધર્મના લોકો વસે છે, દરેક સંપ્રદાયના લોકો વસે છે, તો એ લોકોને પોતાની શૈક્ષણિક સંસ્થા સ્થાપવાનો અધિકાર, પોતાના ધર્મ માટે કોઈ પોતાની સ્થાપના કરવાનો અધિકાર, અને સાથે એને ચલાવવાનો, એને દેખરેખ રાખવાનો પણ અધિકાર સમાનપણે કાયદામાં આપવામાં આવ્યો છે. ભારતીય લઘુમતીની બાળકોને પ્રાથમિક શિક્ષણ એમની માતૃભાષામાં મળે તેવી સુવિધા છે એ રાજ્ય સરકાર આપે છે. એટલે કે જે તે લઘુમતીના સભ્યો હોય તો એમને પોતાની ભાષામાં પ્રાથમિક શિક્ષણ મળી શકે. જેમ કે પારસી વર્ગનો સમુદાય હોય તો એમને પારસી ભાષામાં એમના બાળકોને પ્રાથમિક કક્ષાએ એમને માતૃભાષા તરીકે સ્વીકારી એમને પારસી ભાષામાં શિક્ષણ મળે અને પ્રાથમિક શિક્ષણ એ માતૃભાષામાં મેળવે તેવી વ્યવસ્થા પણ સરકાર છે એ કરી આપે છે. આપણે અહીંયા આપણી ચર્ચા અટકાવીએ છીએ. હજી આગળ ઘણા મુદ્દાઓ છે, તેની ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું.